બોલો. ઓમ શાંતિ. ખૂબ સરસ વાત છે કે આપ સ્ટાફના મેમ્બર્સ 15 દિવસથી આ જ્ઞાન સાંભળી રહ્યા છે અને યોગ શીખી રહ્યા છે, ખરું ને? મેડિટેશન શીખી રહ્યા છે. તો જ્ઞાન એટલે સમજ, અને સમજ એટલે કે એને જીવનમાં ઉતારીએ તો જ સમજ કહેવાય. બાકી જ્ઞાનને કેવું કહેવાય? પોપટનું જ્ઞાન કહેવાય. પોપટ જેમ બોલે છે પણ એને કશી ખબર નથી. આપણે જ્ઞાન ગમે તેટલું બોલીએ પણ જો જીવનમાં ના ઉતારીએ તો એનો કઈ અર્થ નહીં. અને યોગ કરવાનો છે, દરેકે વ્યક્તિગત રીતે કરવાનો છે. યોગની વિધિ આપ સૌને કઈ છે, યોગની વિધિ તો ખબર પડી ને. યોગની વિધિ સારા વિચારોથી શરૂ કરવાની છે. જો ગમે તે વિચાર હોય ને તો બહુ ઝડપથી ચાલે. કશું થયું હોય અને એના માટે તમે વિચાર કરો તો બહુ ઝડપથી ઓટોમેટિકલી વિચાર આવતા જાય. ઘણા બધા કે ભાઈ વિચારોનો ટ્રાફિક તો બંધ કરતો નથી. પણ તમને હમણાં એમ કહીએ કે દાખલા તરીકે આ પાણીની બોટલ છે એના વિશે 10 વાક્યો લખો તો શું થશે? તો બુદ્ધિ ચાલશે જ નહીં. 1 વાક્ય લખશો, 2 વાક્ય લખશો, પછી ના બુદ્ધિ ચાલતી નથી, બંધ થઈ ગઈ ને. તો પોઝિટિવ થિંકિંગ, એક્ટિવ પોઝિટિવ થિંકિંગ. એક્ટિવ એટલે આપણે કરવાનું, ખાલી સાંભળવાનું નહીં, પણ શું કરવાનું? આપણે પોતે કરવાનું, જેને કહેવાય એક્ટિવ પોઝિટિવ થિંકિંગ.